લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી પલટી મારી ગઈ। અમરેલીથી લીલિયા તરફ જતી બોલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો। લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવરે કાબુ ગુમાવતા બોલેરો ગાડી પલટી મારી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। બોલેરોમાં 14 મુસાફરોમાંથી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યારે એક આધેડને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા।